સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે। રાજ્યમાં સ્કૂલ વાન ચાલકો હડતાલ પર ઉતર્યા છે। સુરતમાં સ્કૂલ વાન ચાલકોની હડતાલ। 15,000 સ્કૂલ વાન ચાલકો હડતાલમાં જોડાયા। આરટીઓ અને ટ્રાફિક પોલીસની હેરાનગતિને લઈ હડતાલ કરવામાં આવી રહી છે। 20 થી 25,000 રૂપિયા આપવામાં દાન આવે છે। તે ઉપર કહેવામાં આવી રહ્યું છે ગાડીઓની કામગીરી પૂર્ણ કરવા સમયની માંગ કરવામાં આવી છે। 20 થી 25,000 રૂપિયા આપવામાં આવે છે દાન। ગાડીઓની કામગીરી પૂર્ણ કરવા સમયની માંગ કરવામાં આવી છે। હેરાનગતિ કરતા હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। પોલીસની હેરાનગતિને લઈને હવે હડતાલ ઉપર ઉતર્યા છે। આરટીઓ અને ટ્રાફિક પોલીસની હેરાનગતિને લઈ હડતાલ કરવામાં આવી રહી છે। 15,000 સ્કૂલ વાન ચાલકો હડતાલમાં જોડાયા છે। સુરતમાં સ્કૂલ વાન ચાલકોની હડતાલ। રાજ્યમાં સ્કૂલ વાન ચાલકો હડતાલ પર ઉતર્યા છે। સુરતમાં પણ સ્કૂલ વાન ચાલકો હડતાલ કરી રહ્યા છે। 15,000 સ્કૂલ વાન ચાલકો હડતાલમાં જોડાયા। આરટીઓ અને ટ્રાફિક પોલીસની હેરાનગતિને લઈને હડતાલ કરવામાં આવી છે। હડતાલ નથી, સ્વૈચ્છિક રીતે અમે બંધ પાડેલું છે અને એ બંધ પાડવાનું કારણ જ છે કે પોલીસવાળા અને આરટીઓ વાળા જે રીતે અમને લોકોને વધારે પડતા હેરાન કરે છે, હેરાન કરીને બધી રીતે દંડ લાંબો ટૂંકો લેવા માંગે છે, પણ દંડ ભરીએ ક્યાંથી? હજુ તો સ્કૂલ સ્ટાર્ટ થઈ। અમારી પાસે અત્યારે જે સમયે કોરોના સમય હતો તે સમયે અમારી ગાડીઓ બંધ થઈ છે। 2 વર્ષ સુધી અમે લોકો જેમ તેમ અમારા ગુજરાન ચલાવેલા છે। એમાં પણ કોઈ સરકારે કે અમને કોઈ સહાય નથી આપી, છતાં પણ અમે લોકો અમારી રીતે મેનેજ કરીને ગાડીઓ મેન્ટેન રાખી છે। ટેક્સી મેક્સી ગાડીઓ એ લોકો ટાર્ગેટ કરે છે અને ટેક્સી મેક્સી ગાડીઓ જ પકડે છે અને પ્રાઇવેટ ગાડીઓ જે પણ કોઈ છે એ પ્રાઇવેટ ગાડીને એ લોકો દંડ બી આપે છે અને બધું કરે છે અને એમ કહે છે કે તમારી ગાડીમાં 12 જ છોકરા બેસાડો। ભાઈ અમે 12 બેસાડીએ, બાકીના છોકરાનું બર્ડન પેરેન્ટ્સ પર જશે। અમારે એવું નથી કરવું, અમારે તો બધી રીતે બંને બાજુથી એકબીજાના સહકારથી કામ કરવું છે। આ જે શાળા બાળકો લાવવા લઈ જવાનું કામ છે તે અસલમાં ઓરિજિનલ જ્યારે બાલ મંદિરો ચાલતા હતા ત્યારે તેડાગઢ બાઈઓ હતી તે છોકરાઓને આંગળી પકડીને લઈ જતી હતી। હવે આ આજના આધુનિક જમાનામાં અમે લોકો જે સમય જતા ઇલેક્ટ્રોનિક મીડિયા ને આ બધું તો અમે લોકો વાનમાં લાવવા માંડ્યા છોકરાઓ। એકચ્યુઅલી અમારે